આપનું સ્વાગત છે। અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના પુરસ્કૃત મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા પંચાયત હોલમાં સામાજિક સમરસતા શિબિર યોજાઈ। સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા આણંદ પુરસ્કૃત મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા ઉમરેઠ તાલુકાના તાલુકા પંચાયતના હોલમાં તાલુકા વિકાસ અધિકારી મુકેશભાઈ મકવાણા અને તાલુકા લાઇવલીહુડ મેનેજર પ્રકાશભાઈ અને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના મેનેજિંગ ટ્રસ્ટી જગદીશભાઈ પંડ્યા તથા એપીએમ ક્લસ્ટર કોઓર્ડિનેટર સખી મંડળના અને ગ્રામ સંગઠનના લીડરોની ઉપસ્થિતિમાં શિબિર યોજાઈ હતી। સૌપ્રથમ આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું અને મહેમાન પરિચય બાદ પુષ્પગુચ્છથી સ્વાગત મારુતિ સંસ્થાના ટ્રસ્ટી હિતેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું અને જગદીશભાઈ પંડ્યાએ આજની શિબિરનો હેતુ સમજાવ્યો હતો તેમજ ભારતીય બંધારણ અને એટ્રોસિટી કાયદાની સમજ આપી હતી તેમજ ટીએલએમ પ્રકાશભાઈએ તાલુકા પંચાયત દ્વારા મંડળો અને બીઓની માહિતી સ્વરોજગારની માહિતી આપી હતી। ત્યાર પછી પરિવર્તન ટ્રસ્ટના જગદીશભાઈ પંડ્યાએ સરકારની વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓની માહિતી અને મેળવવા શું દસ્તાવેજો જરૂરી છે લાભ લેવા માટેની પ્રક્રિયાની માહિતી આપી હતી। તાલુકા વિકાસ અધિકારી મુકેશભાઈ મકવાણા સાહેબે ઉપસ્થિત સહભાગીઓને શિબિર બાબતે જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમોથી જાગૃતિ અને સમરસતા શક્ય છે। આના લીધે તમામ સ્તરે સમાનતા અને બંધુત્વની ભાવનામાં વધારો થાય છે। સરકારશ્રીના આ પ્રકારના કાર્યક્રમોને બિરદાવ્યા હતા। બહેનોએ પ્રશ્નોત્તરી કરી શિબિર રસપ્રદ બનાવી હતી। કાર્યક્રમમાં આ સાથે કેશ ક્રેડિટ લોનના 4 બીઓને ₹14.5 લાખનો ચેક પણ આપવામાં આવ્યા હતા। અંતે આભાર દર્શન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જગદીશભાઈ મેઘરજ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।